બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ પડ્યો। રેલવે અંડરબ્રિજ આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા। ટુ વ્હીલર અને નાના વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે। બનાસકાંઠામાં રેલવે અંડરબ્રિજ આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। એકાએક વરસાદ પડતા સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। ઇકબાલગઢમાં કમોસમી વરસાદની 15 મિનિટ સુધી ધમાકેદાર બેટિંગ થઈ। રેલવે તંત્રના પાપે ગામના લોકો પરેશાન થયા છે। ઇકબાલગઢ રેલવેની અંદર બ્રિજ આગળ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર અત્યારે ખોરવાયેલો છે। બનાસકાંઠામાં ઘણી બધી જગ્યાએ અવરજવર કરતા નાના વાહન ચાલકોને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આગાહીને પગલે સમગ્ર બનાસકાંઠામાં વરસાદે મેઘા મૂકેલી છે। આજ બપોર બાદ અમીરગઢ પંથકના ઇકબાલગઢમાં પણ કમોસમી વરસાદે ધોધમાર બેટિંગ કરેલી હતી। જે લગભગ 15 મિનિટના વરસાદમાં જ સમગ્ર ઇકબાલગઢમાં પાણી ભરેલું હતું। આપ મારા આગળના દૃશ્યમાં જોઈ શકો છો। આ ઇકબાલગઢ બજારના અંદર જવાનું જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે રેલવે અંડરબ્રિજના આગળના ભાગમાં લગભગ ઘૂંટણસમાં પાણી ભરેલા છે। જ્યાં આવતા બાઇક ચાલકો તેમજ નાના મોટા વાહનોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। તેમાં બાઇક ચાલકો તો અહીંયા સ્લીપ પણ ખાઈ ગયેલા છે, જેમાં અમુક બાઇક ચાલકોને તો ઈજા પણ થયેલી છે। અહીંયા આ જે રેલવે નાળું છે ત્યાં અંડરબ્રિજના બાજુમાં જ પાણી નિકાલ માટેનો પહેલાં વ્યવસ્થા કરેલી હતી, પરંતુ આ રેલવે જે નવી લાઇન બનતા તે નાળું પણ બંધ કરવામાં આવ્યું છે, જેના લીધે આ સમગ્ર પાણી એક જ જગ્યાએ એકઠું થાય છે। લોકોની માંગ છે કે રેલવે દ્વારા આ જે પાણીનો થયેલો છે તેનો નિકાલ કરવામાં આવે। અશોક ઘણા વર્ષે આ સંદેશ ચેનલ અમીરગઢ।